સહજ પ્રાપ્તને ભોગવો. ખરી ભૂખ લાગી હોય તો સૂકો રોટલો પણ મીઠો લાગે. સ્વાદ દરેક ચીજમાં છે, પણ ભૂખ લાગી હોય તો. દાદા ભગવાન કહે છે કે તમારી થાળીમાં જે આવે તે નિરાંતે ખાજો. બીજો વિચાર ના કરશો કે આ ખાવું છે. જે થાળીમાં વ્યવસ્થિત હશે તે તમારું. ખાનારના નસીબે સ્ત્રી ખાવાનું બનાવે છે. આ તો અહંકાર કરે છે ને ટેબલ ઠોકે છે. તેને ખબર નથી કે શા આધારે ખાવાનું થાળીમાં આવે છે. આ તો અંદરનું સાયન્સ છે. અંદરના પરમાણુ ખેંચે એ પ્રમાણે થાળીમાં આવીને ઊભું રહે છે. આ બધું આકર્ષણથી ચાલ્યા કરે છે. જિજ્ઞાસુ કહે છે, દાદા, આપની 9 કલમોમાં 7મી કલમ છે ને કે મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાની શક્તિ આપો. દાદાશ્રી કહે છે, જમતી વખતે પોતાને ભાવતું શાક આવે તો જમી લેવું, પણ ફરી ફરી યાદ ન કરવું જોઈએ. યાદ આવે તે લુબ્ધપણું કહેવાય. આપણી શક્તિ લુબ્ધપણામાં જતી રહે. આપણને જે આવે થાળીમાં તે ખાવાનું, ફરિયાદ કરવાની નહીં. એક સત્સંગી ભાઈ પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે. દાદાજી, ઘણી વખત પ્રકૃતિને સમજાવવાથી કામ થતું નથી, ત્યારે એને ઠપકો આપવો પડે છે. ડૉક્ટરે 2 જ પૂરી ખાવાની કહી હોય, પણ કેરીનો રસ હોય ત્યારે વધારે પૂરી ખવાઈ જાય છે. ત્યારે પ્રકૃતિ નથી માનતી, ત્યારે પંપાળવાથી કામ નથી થતું, હઠ કરવી પડે છે. દાદાશ્રી સમજાવે છે, એવું છે ને, જો સમજાવતા આવડે તો બહુ સારું છે. જો ના આવડે તો પછી ઠપકો આપવો તે બીજા ક્રમે છે. તે જરા જડ છે. આથી ઠપકો આપવામાં વાંધો નહીં, પણ મનની બાબતમાં ઠપકો આપવો એ સારું નહીં. તેને તો સમજાવવું સારું. દેહને પણ સમજાવતા આવડે તો સારું. દેહ પણ અમારું કહેલું માને. પ્રકૃતિ જેટલી સહજ થાય એટલું એ સહેલાઈથી માને. તેના પરમાણુ ચેતન ભાવને પામેલા છે, એટલે તે કહે છે કે અમે તમારો ઠપકો ખાવા નથી આવ્યા. ઠપકાનું ફળ એટલે કે રિએક્શન તરત જ મળશે. આ બધું વિજ્ઞાન છે. મન દબાવવા જેવી વસ્તુ નથી. જુઓ ને, આ લોકો કેવા હેરાન થઈ ગયા છે. સાધુ સંન્યાસી બધા જ હેરાન થઈ ગયા છે. મનને ખુલ્લું મૂકવા જેવું એ નથી. તે ગુનો છે. બંને ગુનો છે. દાદાજી કહે છે, રાત્રે હાંડવો પેટમાં નાખીને સૂઈ જઈએ, પછી કુદરત શું કરે છે? પેટમાં પાચક રસ, બાઇલ એટલે કે પિત્તરસ અને બીજું ઘણું બધું પડે છે. સવારે લોહી લોહીની જગ્યાએ, પેશાબ પેશાબની જગ્યાએ, ઝાડો ઝાડાને ઠેકાણે પહોંચી જાય છે. કેવી પદ્ધતિસરની સુંદર વ્યવસ્થા કરી છે. કુદરત કેવડું મોટું અંદર કામ કરી રહી છે. જો આ પચાવવાનું કામ એક દિવસ માટે ડૉક્ટરને સોંપ્યું હોય તો એ માણસને મારી નાખે. ભૂખ ના લાગી હોય તે દિવસે જરા વધારે પાચક રસ નાખી દે. જ્યારે કુદરતનો નિયમ એવો છે કે પાચક રસો ઠેઠ મરતા સુધી પહોંચી વળે એવા પ્રમાણથી નાખે છે. કુદરતના હાથમાં કેવી સરસ બાજી છે. જ્યારે ખરેખરી ભૂખ લાગે તો સ્વાદની મજા આવે. થોડું ખાવ પણ સ્વાદની મજા આવે. મય પેટમાં સગડી સળગે તેમ સળગવા દો. સળગ્યું ના હોય નમે નાખો તો ધુમાડો એટલે કે ગેસ થાય. સ્વાદની મજા ના આવે.